Good morning all of you. Today we'll learn about Unit 3 Read 1 બાકી હતું ત્યાંથી સ્ક્રીન એક્સરસાઇઝ જેમાં ફર્સ્ટ સેકન્ડ પેરાગ્રાફ ચાલી ગયો હતો. હવે સ્ક્રીન એક્સરસાઇઝ કઈ રીતે કરવું તો એમાં ફર્સ્ટ સ્ટેપ આપેલું છે સ્ક્રીન એક્સરસાઇઝનું. બે એક્સરસાઇઝ ઓલરેડી થઈ ગઈ, એક તો સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ અને થર્ડ સ્ક્રીન એક્સરસાઇઝ. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. With your eyes closed, think about the situation that is currently causing you stress. With your eyes closed. હવે સ્ક્રીન એક્સરસાઇઝમાં ફર્સ્ટ સ્ટેપ આપેલું છે. બધા સ્ટેપમાં લગભગ પહેલું એક્સરસાઇઝમાં પહેલો પોઈન્ટ આ રીતનો જ હશે કે વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખ બંધ કરીને આ એક્સરસાઇઝ પણ કરવાની છે. વિથ યોર આઈઝ ક્લોઝડ, થિંક અબાઉટ અ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. એટલે કે કરન્ટલી મીન્સ હાલમાં, વર્તમાનમાં, હાલમાં તમારા તણાવનું કારણ જે છે તે પરિસ્થિતિ વિશે તમારે વિચાર કરવાનો છે. આંખ બંધ કરીને તમે જે પરિસ્થિતિ, જે તણાવથી પીડાઈ રહ્યા હોય, તણાવનું કારણ જે હોય એ તણાવના કારણને, વર્તમાનમાં જે તણાવના કારણથી તમે પીડાઈ રહ્યા હોય તો ટેન્શનમાં હોય, એ ટેન્શન અથવા એ પરિસ્થિતિ વિશે તમારે વિચારવાનું છે. આંખ બંધ કરીને જે તે સ્ટ્રેસ વિશે વિચારવાનું છે જે ખરેખર તમારા માઇન્ડમાં હોય તેના વિશે. સેકન્ડ પોઈન્ટ, ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. ઇમેજિન મીન્સ કલ્પના કરવી, પ્રોજેક્ટિંગ મીન્સ પ્રોજેક્ટર પર, ધ સિચ્યુએશન મીન્સ પરિસ્થિતિ, ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, તમારા મગજની અંદર. મગજમાં જે સ્ક્રીન એટલે એમ કહીએ ને કે મગજનો પડદો, આપણે ઘણી વખત એવું બોલતા હોઈએ છીએ કે મગજનો પડદો હોય છે. કેવો હોય છે એ તો આપણે નથી જોયો, પણ આપણે મગજમાં જે રીડિંગ કરીએ છીએ એ આપણે થોડા દિવસ પછી ફરી પાછું યાદ કરવું હોય તો યાદ આવતું હોય છે. તો અહીંયા પણ આપણે એવું જ જોવાનું છે કે યોર સ્ક્રીન ઇન યોર માઇન્ડ. હવે ઘણી વખત તમે સ્વપ્ન જોતા હોય તો ક્લિયરલી દેખાવતું હોય છે માઇન્ડમાં કોઈ પ્રોજેક્ટર નથી કે કોઈ કોમ્પ્યુટર ગોઠવેલું નથી, તો પણ તમે જોઈ શકો છો. તો અહીંયા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે આંખ બંધ કરીને તમારા સ્ટેજ વિશે તમારે વિચાર કરવાનો છે. અને સેકન્ડ પોઈન્ટમાં, ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, તમારા મગજના પડદા ઉપર તમારી પરિસ્થિતિને તમારે કલ્પના કરવાની છે. તમારી જે પરિસ્થિતિ છે, જે તણાવનું કારણ છે, માનસિક તણાવ હોય કે શારીરિક તણાવ હોય, મગજના પડદા ઉપર તમારે એ તણાવને, એ પરિસ્થિતિને પ્રોજેક્ટર પર જોવાની છે, કલ્પના કરવાની છે. એઝ ઇફ એટલે કે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. એઝ ઇફનો મિનિંગ શું થાય? જાણે કે. એઝ ઇફ મીન્સ જાણે કે. એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન ગ્રામરનો ટોપિક છે, લેંગ્વેજ ફંક્શનમાં આવશે તમારે. એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. સપોઝિશન મીન્સ જાણે કે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર અ વોચિંગ. હવે તમારે મગજના પડદા ઉપર તમારા તણાવને એ રીતે જોવાનો છે જાણે કે તમે એક ફિલ્મ જોઈ રહ્યા હોય, જાણે કે એક ફિલ્મ એ પડદા ઉપર ચાલી રહી હોય અને યુ વેર અ વોચિંગ, તમે એ ફિલ્મને જોઈ રહ્યા હોય. જાણે કે તમે થિયેટરમાં મૂવી જોવા ગયા છો અને એક જગ્યાએ બેઠા બેઠા મૂવી જોવો છો. એ રીતે તમારે મગજના પડદા ઉપર તમારા તણાવને અથવા સ્ટ્રેસને જોવાનું છે. ઇન્ક્લુડ ઓનલી વોટ ઇઝ રિયલી હેપન. ઇન્ક્લુડ, અંડરલાઇન ધ વર્ડ ઇન્ક્લુડ. ઇન્ક્લુડ મીન્સ સમાવેશ કરવો. ઇન્ક્લુડ ઓનલી વોટ ઇઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અફ્રેડ મીન્સ ડરવું. હવે એ એવું કહેશે કે મગજના પડદા ઉપર તમે જે તણાવથી પીડાઈ રહ્યા હોય એ તણાવને અથવા તો એ પરિસ્થિતિને મગજના પડદા પર જોવાની છે. હવે મગજના પડદા પર એ રીતે જોવાની છે જાણે કે તમે એક ફિલ્મ જોઈ રહ્યા હોય. હવે એના પછી એવું આપેલું છે કે ઇન્ક્લુડ. ઇન્ક્લુડ મીન્સ સમાવેશ કરવો. ઇન્ક્લુડ ઓનલી વોટ ઇઝ રિયલી હેપન. વોટ ઇઝ રિયલી હેપન, ખરેખર જે બની રહ્યું હોય એનો જ માત્ર સમાવેશ કરવાનો છે. ઓનલી મીન્સ માત્ર. જે ખરેખર તમારા મગજમાં બની રહ્યું હોય એનો જ માત્ર સમાવેશ કરવાનો છે. એ ફિલ્મમાં, જે ફિલ્મ જોઈ રહ્યા હોય મગજના પડદા ઉપર, એમાં માત્ર એનો જ સમાવેશ કરવાનો છે, જે પરિસ્થિતિ, જે તણાવ ખરેખર તમારા મગજમાં છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, જેનાથી તમે ડરો છો એનો સમાવેશ આ મૂવીમાં કરવાનો નથી. તમે જે તણાવથી પીડાઈ રહ્યા હોય એનો જ સમાવેશ મગજના પડદા પર દેખાતા મૂવીમાં કરવાનો છે. નહીં કે તમે જેનાથી ડરો છો એ બધા પોઈન્ટને પણ એમાં એડ કરવા એ જરૂરી નથી. માત્ર ને માત્ર જે બની રહ્યું હોય
એને ઉમેરો, અને જે ખરેખર નથી બનતું, જેનાથી તમે ડરો છો, એને ઉમેરવાની જરૂર નથી. શામાં ઉમેરવાની? જે મૂવી જોઈ રહ્યા હોય એ મૂવીમાં. કયું મૂવી? તો મગજના પડદા પર દેખાતું મૂવી. થર્ડ પોઈન્ટ, રિપ્લેસ યોર સેલ્ફ. રિપ્લેસ ઇટ મીન્સ ખસેડવું, પણ અહીંયા આપણે લેવાનું છે ચેન્જ કરવું, અદલ બદલ કરવું. રિપ્લેસ યોર સેલ્ફ મીન્સ તમારી પોતાની જાતને અથવા પોતાને, આપણી પોતાની જાતને રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. રિપ્લેસ યોર સેલ્ફ, તમારી જાતને બદલો. કોની સાથે? રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ. તમે જે ફિલ્મ જોઈ રહ્યા હોય, એક્ઝામ્પલ તરીકે તમે સુપર 30 જોવા ગયા. હવે સુપર 30માં રિતિક રોશનની જગ્યાએ જો તમે હોય તો, એવું માત્ર કલ્પના કરવાની છે. તો અહીંયા પણ એવું કહે છે કે તમે જે ફિલ્મ જોઈ રહ્યા હોય એ ફિલ્મમાં તમારી જાતને બદલો. તમારી જાતને કોઈ કેરેક્ટર સાથે બદલો કે આ કેરેક્ટરની જગ્યાએ જો હું હોય તો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ. કોઈ પણ એક વ્યક્તિ સાથે, કોઈ પણ એક કેરેક્ટરની જગ્યાએ તમારું પોતાનું કેરેક્ટર ફિલ્મમાં મૂકવાનું છે. ઓફ ધ સેમ જેન્ડર એટલે કે તમારી જાતિનું. તમે પુરુષ હોય તો પુરુષ, સ્ત્રી હોય તો સ્ત્રી જાતિનું કોઈ કેરેક્ટર હોય. જે તે મૂવી તમને મગજના પડદા પર દેખાય છે તે મૂવીની અંદર જે તે કેરેક્ટરની જગ્યાએ તમારું પોતાનું કેરેક્ટર મૂકવાનું છે. એના પછીનો ફોર્થ પોઈન્ટ, વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. વોચ ધ ફિલ્મ એટલે કે મૂવીને એ રીતે જુઓ, મગજના પડદા પર દેખાતા મૂવીને એ રીતે જુઓ જાણે કે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. તમે એક બહારથી નિહાળનાર વ્યક્તિ હોય, જાણે કે થિયેટરમાં તમે જે રીતે મૂવી જોતા હોય એ જ રીતે મૂવી મગજના પડદા પર અથવા તમારા મગજમાં જોવાનું છે. જાણે કે તમે એક સ્વપ્ન જોતા હોય. માની લો કે એક સ્વપ્ન જોવો છો, પણ સ્વપ્ન નહીં, આપણે ફિલ્મ તરીકે ઉપયોગ કરેલો છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. બહારની સાઈડથી એક નિરીક્ષણ કરનાર વ્યક્તિ હોય એ રીતે તમારે મૂવી જોવાનું છે. મગજના પડદા પર દેખાતા મૂવીને એ રીતે જોવાનું છે જાણે કે તમે એક નિરીક્ષણ કરનાર છો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ફિલ્મમાં જે બની રહ્યું છે એના વિશે તમને શું અનુભવ થાય છે? હાઉ ડુ યુ ફીલ, તમે કેવો અનુભવ કરો છો? આ ફિલ્મ જોતાં જોતાં તમને કેવો અનુભવ થાય છે? અથવા મૂવીમાં જે ચાલી રહ્યું છે એના વિશે તમે કેવો અનુભવ કરો છો? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. એટલે કે મૂવીની અંદર તમે તમારી જાતને કોઈ બીજા એક કેરેક્ટર સાથે બદલી હતી. તો એવું કહે છે કે વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન પર એટલે કે મગજના પડદા ઉપર તમારી જાતને બદલી હતી અથવા તો ખસેડી હતી. તમારી જાતને જે વ્યક્તિ બીજી જે તે વ્યક્તિ સાથે બદલી હતી એ વ્યક્તિને તમે શું એડવાઇસ આપવા માંગો અથવા તો તમે એ વ્યક્તિને શું સલાહ આપશો? કઈ વ્યક્તિને? તો જ્યારે મૂવી જોતા હતા, મૂવી જોતાં તમારા પોતાની જાતને કોઈ બીજા વ્યક્તિના સ્થાન પર મૂકી હતી. એવું અહીંયા આપેલું હતું ત્રીજા પોઈન્ટમાં, સમવન એલ્સની સાથે તમારા કેરેક્ટરને મૂકવું. હવે તમારી જાતને બીજી કોઈ વ્યક્તિની જગ્યાએ મૂકી છે તો એ વ્યક્તિને તમે શું સલાહ આપો? એટલે કે પોતાએ સલાહ આપવાની છે. કારણ કે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમે પોતે જ છો. કારણ હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન એટલે કે સ્ક્રીન પર તમે જે તે કેરેક્ટરની જગ્યાએ તમારી જાતને મૂકી હતી એ વ્યક્તિને તમે શું સલાહ આપો? એટલે કે તમારે પોતાની જાતને જ સલાહ આપવાની છે. પણ માનવાનું એવું છે કે હું બીજી કોઈ વ્યક્તિને સલાહ આપું છું. માત્ર એવી કલ્પના કરવાની છે કે તમારી જગ્યાએ તમારો ફ્રેન્ડ કોઈ મુસીબતમાં હોય તો તમે શું સલાહ આપો? હવે તમારો ફ્રેન્ડ મુસીબતમાં નથી, મુસીબતમાં તમે પોતે છો. તો સલાહ આપવા માટે માત્ર કલ્પના કરવી પડે કે કોઈ બીજી વ્યક્તિને હું કઈ રીતે સલાહ આપી શકું. હવે એ સલાહ પર તમારે પોતાએ કાર્ય કરવાનું છે. જે તે સલાહ તમે કોઈ બીજી વ્યક્તિને આપતા હોય એ એડવાઇસ પર. ઓપન યોર આઈસ અગેન. ફરી પાછી તમારે આંખને ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. તમે જે એડવાઇસ હમણાં આપી, તમે જે સલાહ બીજી વ્યક્તિને આપી, તમારી પોતાની જ સલાહ ઉપર તમારે કાર્ય કરવાનું છે. હમણાં જ કીધું ને કે બીજી કોઈ વ્યક્તિને નહીં પણ પોતાની જાતને જ સલાહ આપવાની છે. તો ઓપન યોર આઈસ અગેન. તો આ એક્સરસાઇઝ પૂરી થાય છે કે ઓપન યોર આઈસ અગેન, આંખ ફરી પાછી ખોલી નાખો અને તમે બીજી વ્યક્તિને જે સલાહ આપી હતી એ સલાહ ઉપર તમારે કાર્ય કરવાનું છે, ક્રિયા કરવાની છે. એના પછીની ફોર્થ એક્સરસાઇઝ, મેનેજ યોર સ્ટ્રેસની અંદર ફોર્થ એક્સરસાઇઝ જેનું નામ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ, અંડરલાઇન ધ વર્ડ.
અંડરલાઇન ધ વર્ડ એન્ટિસિપેટિંગ. ઇટ મીન્સ આગાહી કરવી, ધારણા કરવી. સપોઝ જો આવું બને તો, જો IASની એક્ઝામ ક્લિયર કરું તો, જો એમાં મેં ટોપ 10માં અથવા તો ટોપ 5માં નંબર મેળવ્યો હતો, અથવા તો IPS અધિકારી બન્યો હોય, કલેક્ટર બન્યો હોય, તો હું શું કરું? માત્ર કલ્પના, આગાહી, ધારણા કરવાની છે. એન્ટિસિપેટિંગ સક્સેસ મીન્સ કે સફળતાની આગાહી કરવી, સફળતાની ધારણા કરવી. હજી સફળ બન્યા નથી, માત્ર આગાહી કરવી કે હું બનીશ. અને જો તમે આગાહી કરો તો નો ડાઉટ તમે કોઈ પણ કારણે બની શકો છો. હેવ યુ નો તમે ફર્સ્ટ યુનિટ રીડ 1માં જોયું હોય તો 11મા ધોરણની રીડ 1 યુનિટ 1માં કે અરુણિમા સિન્હાએ એક કોટેશન કીધેલું, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. ત્યાં સુધી તમને કોઈ હરાવી નથી શકતું જ્યાં સુધી તમે પોતે હારનો સ્વીકાર નથી કરતા. તો અહીંયા પણ એવું જ છે કે સફળતાની આગાહી કરવી. હવે કઈ રીતે સફળતાની આગાહી કરવી તો તમને આમાં આપેલો છે, જોઈએ હવે આપણે કે વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક. વેન લાઈફ મીન્સ જીવન, બીકમ મીન્સ બની જવું, થવું, ટુ મીન્સ વધારે પડતું, અતિશય, અને હેક્ટિક મીન્સ અસ્તવ્યસ્ત અથવા ઉતાવળું. હેક્ટિક ઇટ મીન્સ અસ્તવ્યસ્ત અથવા ઉતાવળું. વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક, જ્યારે આપણી લાઈફ, આપણું જીવન વધારે પડતું વ્યસ્ત બની જતું હોય છે ત્યારે, જ્યારે આપણું પોતાનું જીવન વ્યસ્ત બની જતું હોય છે ત્યારે વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન અ નોટ. વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન અ નોટ. એટલે કે જ્યારે આપણું જીવન વધારે પડતું ઉતાવળું અથવા તો અસ્તવ્યસ્ત બની જતું હોય છે ત્યારે વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન અ નોટ. નોટનો મિનિંગ થાય ગૂંચવાડો. ટાયર્ડ મીન્સ બાંધવું, ટાયર્ડ મીન્સ બાંધવું, અને નોટ મીન્સ એક ગૂંચવાડામાં અથવા તો એક ગૂંચવાડામાં અથવા તો એક પ્રકારની ગાંઠમાં જાણે કે બંધાઈ ગયું હોય એવું આપણને લાગે છે. વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક, જ્યારે આપણું જીવન વધારે પડતું અસ્તવ્યસ્ત બની ગયું હોય ત્યારે વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન અ નોટ. આપણે એક ગૂંચવાડાની અંદર માનસિક રીતે બંધાઈ ગયા હોય તેવું આપણને ફિલિંગ મીન્સ આપણને એવું લાગતું હોય છે કે હું માનસિક રીતે કોઈક ને કોઈક પીડામાં બંધાઈ ગયો છો, તો કોઈક ને કોઈક ટેન્શનમાં, મારા મગજ ઉપર કોઈક ટેન્શન હાવી થઈ ગયું છે એવું તમને લાગતું હોય છે. ક્યારે? જ્યારે તમે અસ્તવ્યસ્ત બની ગયા હોય ત્યારે, અથવા તો તમારું જીવન વધારે પડતું વ્યસ્ત બની ગયું હોય ત્યારે. નથિંગ સીમ ઇઝી એન્ડ પોઝિટિવ. નથિંગ મીન્સ કંઈ પણ, સીમ મીન્સ દેખાવું. નથિંગ સીમ ઇઝી એન્ડ પોઝિટિવ. કંઈ પણ વસ્તુ હકાર કે સરળ દેખાતી નથી. કંઈ પણ વસ્તુ તમને પોઝિટિવ નથી લાગતી કે કંઈ પણ વસ્તુ સરળ નથી લાગતી. સરળમાં સરળ કામ પણ તમને અઘરું લાગવા માંડે છે. ક્યારે? ત્યારે તમારું જીવન અસ્તવ્યસ્ત બની ગયું હોય અને માનસિક રીતે બહુ બધા વિચારો મગજમાં ભરાઈ ગયા હોય ત્યારે. નથિંગ સીમ ઇઝી એન્ડ પોઝિટિવ, કંઈ સરળ અને હકારાત્મક લાગતું નથી. પેસિમિઝમ સેટ ઇન. અંડરલાઇન ધ વર્ડ પેસિમિઝમ મીન્સ કે નિરાશાવાદ અથવા નકારાત્મક વિચાર, અને ઓપ્ટિમિઝમ મીન્સ હકારાત્મક વિચાર અથવા તો આશાવાદી. પેસિમિઝમ મીન્સ નિરાશાવાદી. પેસિમિઝમ સેટ ઇન, તમારા મગજમાં નિરાશાવાદ અથવા તો નકારાત્મક વિચારો આવવા લાગે છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. આપણા વાસ્તવિક પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો આપણે જોઈ શકતા નથી. ક્યારે? જ્યારે નકારાત્મક વિચાર આપણા મગજમાં હાવી થઈ જાય ત્યારે કોઈ પણ પરિસ્થિતિ, આપણી જે વાસ્તવિક પરિસ્થિતિ હોય છે તેમાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો જોઈ શકતા નથી. વી કેન ઓપન સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. વી કેન ઓપન સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ મીન્સ કે હકારાત્મક વિચારના સ્ત્રોતને આપણે ઓપન કરી શકીએ અથવા હકારાત્મક વિચાર આપણા મગજમાં આપણે લાવી શકીએ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. એટલે કે આ પ્રકારની એક્સરસાઇઝ કરીને નકારાત્મક વિચારને દૂર કરીને હકારાત્મક વિચાર મગજમાં લાવી શકાય. વી કેન ઓપન સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની આગાહીની પદ્ધતિ દ્વારા આપણા મગજમાં ફરી પાછા હકારાત્મક વિચારને ખોલી શકાય અથવા લાવી શકાય. તો એન્ટિસિપેટિંગ સક્સેસ નામની એક્સરસાઇઝ કરવા માટે પહેલું સ્ટેપ આપેલું છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ચેરમાં બેસી જાઓ અને આંખ બંધ કરી દો.
સેકન્ડ પોઈન્ટ, એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ, તમારે તમામ ઇન્દ્રિયો, સેન્સીસ મીન્સ બુદ્ધિ અથવા તમારી ઇન્દ્રિયો, ટોટલ કેટલી છે 5 પ્રકારની, 5 પ્રકાર. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ લાઇક ટુ હેવ અચીવડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. એટલે કે એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ, તમારે તમારું સેન્સના ઉપયોગ સાથે અનુભવ કરો, અનુભવ એવો કરો, બધા જ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરીને અનુભવ કરવાનો છે કે વોટ ઇટ ફીલ લાઇક ટુ હેવ અચીવડ સમથિંગ, તમે કંઈક મેળવ્યું હોય, માની લો કે તમે ભલે ને પહેલા ધોરણમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હોય અથવા તો પહેલા ધોરણમાં પહેલો ફર્સ્ટ રેન્ક મેળવ્યો હોય, હવે અત્યારે એ યાદ કરવાનું છે કે મેં એ ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો ત્યારે મને કેવું ફીલ થતું હતું, ત્યારે મને કેવું લાગતું હતું. અત્યારે નથી મેળવ્યું પણ પહેલાંનું જે સારી બધી બાબત તમે લાઈફમાં કરી હોય એને યાદ કરીને માત્ર અનુભવ કરવાનો છે. અને એ અચીવડ સમથિંગ, તમે કંઈક મેળવ્યું હતું, તો લાઈફમાં તમે કંઈક મેળવ્યું હતું એના કારણે તમને કેવું લાગતું હતું, એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન, અને એના પરિણામે ફિલિંગ ઓફ રિલીફ એટલે કે રાહતનો અનુભવ અને ઇલેશન મીન્સ અતિશય ઉત્સાહ અથવા આનંદ, તમને એના જ કારણે વધારે પડતો ઉત્સાહ અને રાહતનો અનુભવ થશે. આના પરિણામે, કોના પરિણામે, અચીવડ સમથિંગ, લાઈફમાં જીવનમાં તમે કંઈક મેળવ્યું હતું, કંઈક પ્રાપ્ત કર્યું હતું એવો વિચાર કરીને પણ તમને ઓટોમેટિકલી આનંદ થશે. અથવા તો કંઈક તમારા કોઈકે વખાણ કર્યા હતા સ્ટેજ પર ચડીને કોઈએ તમારા વખાણ કર્યા હતા, 2 શબ્દ તમારા વિશે સારું બોલ્યું હતું ઘણા સમય પહેલાં, હવે એ સમયને ત્યારે તમે જો અત્યારે યાદ કરો, ક્યારે, જ્યારે વધારે પડતા ટેન્શનમાં હોય ત્યારે એ સમય યાદ કરો તો ઓટોમેટિકલી એ ટેન્શન દૂર થઈ જાય અને તમને અતિશય એનો વિચાર કરીને તમને વધારે પડતો આનંદ આવતો હોય છે ને રાહતનો અનુભવ થતો હોય છે. થર્ડ પોઈન્ટ, આ કઈ રીતે કરવાનું છે, આંખ બંધ કરીને ચેર પર બેસીને એક્સરસાઇઝ કરવાની છે અને જે ભવિષ્યમાં નહીં પણ ભૂતકાળમાં જે મેળવ્યું હતું, ભૂતકાળમાં તમને જે સારું કાર્ય કર્યું હતું ને તમારા જે વખાણ થયા હતા એ વસ્તુને યાદ જ કરવાની છે બીજા પોઈન્ટમાં, અને ખાલી એનાથી તમને જે રાહતનો અનુભવ થાય છે એનો અહેસાસ કરવાનો છે. થર્ડ પોઈન્ટ, હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ, હકારાત્મક લાગણી ઉપર હેંગ ઓનનો મિનિંગ થાય લટકવું અથવા ટકેલું રહેવું. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ, હકારાત્મક ફિલિંગ મીન્સ લાગણી ઉપર, હકારાત્મક વિચાર ઉપર ટકેલા રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ, અત્યારે જ અને અહીંયા જ તમે ફરી પાછા હકારાત્મક વિચાર તમારા મગજમાં લાવો. લાસ્ટ પોઈન્ટ, એન્ટિસિપેટિંગ સક્સેસનો લાસ્ટ પોઈન્ટ, ઓપન યોર આઈસ અગેન, ફરી પાછી તમારી આંખને ખોલો. હવે જુઓ એ બધી એક્સરસાઇઝ પૂરી થઈ છે પરંતુ અહીંયા ફરી પાછો લાસ્ટ સેકન્ડ પોઈન્ટ આ યુનિટમાં આપેલો છે, જોઈએ આપણે. મેક શ્યોર મીન્સ ખાતરી કરાવવી. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ, અંડરલાઇન ધ વર્ડ ટેંગલ અપનો મિનિંગ થાય મૂંઝવણ અથવા મુશ્કેલી. Make sure you don't get all tangled up in consideration about how the situation will resolve itself. હવે make sure you, તમારી જાતને ખાતરી કરાવો કે make sure you don't get all tangled up in consideration, તમારા મગજમાં કોઈ પણ પ્રકારની બધી જ મુશ્કેલી, બધી જ પ્રકારની મૂંઝવણ અત્યારે દૂર થઈ ગઈ છે એવી તમે ખાતરી કરાવો. કન્સિડરેશન મીન્સ ધ્યાનમાં લ્યો કે, અથવા તો એવું ધ્યાનમાં લ્યો કે અત્યારે મારા મગજમાં કોઈ પણ પ્રકારની મુસીબત અથવા મૂંઝવણ નથી એવી ખાતરી તમારે તમારા મગજને કરાવવાની છે. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ, અને માત્ર આવી ખાતરી કરાવવાના કારણે રિસોલ્વ ઇટસેલ્ફ, બધા જ પ્રકારની મૂંઝવણ, ઇટસેલ્ફ એટલે કે પોતાની જાતે જ ઉકેલ આવી જશે, બધી જ પ્રકારની પરિસ્થિતિનો ઉકેલ ઓટોમેટિકલી આવી જશે જ્યારે તમે તમારી જાતની ખાતરી કરાવશો કે નકારાત્મક વિચાર મારા મગજમાં એક પણ નથી અને હંમેશા હવે કદાચ નકારાત્મક વિચાર મારા માઇન્ડમાં આવશે પણ નહીં એવો વિચાર કરવાના કારણે જ આ કોઈ પણ પ્રકારની મુસીબત અથવા તો કોઈ પણ પ્રકારની મૂંઝવણ ઓટોમેટિકલી દૂર થઈ જતી હોય છે. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ your aim firmly in mind. It will look after itself as long as you keep your aim firmly in
માઇન્ડ મગજમાં મક્કમતાથી એવું તમારા મગજમાં મક્કમતાથી એવો ધ્યેય નક્કી કરી લો કે ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ, એટલે કે જ્યાં સુધી તમે તમારા મગજમાં મક્કમતાથી એવો નિર્ણય નક્કી કરી રાખશો કે હકારાત્મક વિચાર સિવાય નકારાત્મક વિચારો મગજમાં આવવા જ નહીં દઉં, ત્યાં સુધી હકારાત્મક વિચાર અથવા તો પોઝિટિવિટી તમારા મગજમાં અથવા તમારા આખા શરીરમાં ટકી રહેશે. તો એવું કહે છે કે ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ, તમે જ્યાં સુધી રાખી શકો, લાંબો જ્યાં સુધી જેટલા સમય સુધી રાખી શકો એટલા સમય સુધી મક્કમતાથી એવો એક ધ્યેય તમારા મગજમાં નક્કી કરી લો કે નકારાત્મક વિચારને મગજમાં લાવીશ જ નહીં અને હકારાત્મક પોઝિટિવિટી સિવાય હું કંઈ પોઝિટિવ થિંકિંગ સિવાય બીજું કંઈ હું વિચારીશ જ નહીં, એવું મક્કમતાથી ડિસાઇડ કરી લો. જ્યાં સુધી રાખી શકો આવો ત્યાં સુધી તમે આ કોટેશનને યાદ રાખો કે નકારાત્મક વિચાર ક્યારેય આવશે જ નહીં, કદાચ આવી જાય તો પણ એ લાંબો સમય ટકશે ને, એવું મક્કમતાથી નક્કી કરવાનું છે. ઇફ યુ સ્ટે ફોકસ ઓન પોઝિટિવ આઉટકમ, જો તમે હકારાત્મક વિચારો પર ટકી રહેશો તો, ઇફ યુ સ્ટે મીન્સ રોકાવું, પરંતુ અહીંયા આપણે લેવાનું છે ટકી રહેવું. ઇફ યુ સ્ટે ફોકસ ઓન પોઝિટિવ આઉટકમ, હકારાત્મક વિચારો પર તમે ટકી રહેશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે સ્પષ્ટપણે વિચારી પણ શકશો. ક્લિયરલી મીન્સ સ્પષ્ટ, થિંક મીન્સ વિચારવું. જો તમે પોઝિટિવ વિચારો પર ટકી રહેશો તો તમે સ્પષ્ટપણે વિચાર પણ કરી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને સારામાં સારો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડિસિઝન મીન્સ નિર્ણય હકારાત્મક વિચાર પર ટકી રહેવાથી સ્પષ્ટપણે વિચાર પણ કરી શકશો અને સારામાં સારો ડિસિઝન મીન્સ કે નિર્ણય પણ લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી ઇટ મીન્સ અંતે, હકારાત્મક વિચાર પર ટકી રહેવાના કારણે તમને અંતમાં લીડ ટુ મીન્સ દોરીને જવું, ઇવેન્ચ્યુઅલી મીન્સ અંત અને લીડ ટુ મીન્સ દોરીને જવું. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, એટલે કે ઈચ્છનીય રિઝલ્ટ પરિણામ તરફ તમને દોરી જશે. કોણ? હકારાત્મક વિચાર. જો તમે હકારાત્મક વિચાર ઉપર ટકી રહેશો તો સ્પષ્ટપણે વિચારી પણ શકશો અને સારામાં સારા નિર્ણય પણ ડિસિઝન પણ લઈ શકશો અને જે તમે અંતમાં નક્કી કરેલા રિઝલ્ટ પરિણામ ઉપર તમને દોરીને જશે, એટલે કે જેવું નક્કી કર્યું છે એવું જ પરિણામ તમે લાઈફમાં જીવનમાં જેવું નક્કી કર્યું છે એ પ્રમાણે જ તમે પરિણામ મેળવી શકશો. લાસ્ટ પેરેગ્રાફ. If there could be a number of different positive outcomes, if there could be a number of different positive outcomes, જો હકારાત્મક પાસા અથવા હકારાત્મક વિચારો, જુદા જુદા હકારાત્મક વિચારો, if there could be a નંબરનો મિનિંગ થાય અસંખ્ય, નંબર ઓફ ડિફરન્ટ મીન્સ જુદા જુદા. જો તમારા મગજમાં હકારાત્મક વિચાર, જુદા જુદા હકારાત્મક વિચાર અથવા તો અસંખ્ય અને જુદા જુદા હકારાત્મક વિચાર તમારા મગજમાં જો આવતા હોય તો ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ, ધેન તો પછી બહુ બધા હકારાત્મક વિચાર એક સાથે આવતા હોય અને જુદા જુદા વિષય આવતા હોય તો ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ, તો સાદાઈથી કોન્સન્ટ્રેટ કરવું મીન ધ્યાન કેન્દ્રિત કરવું. ધેન સિમ્પલી concentrate on visualizing on one version today and another version tomorrow. If there could be number of different positive outcomes, then simply concentrate on visualizing. Visualize means કે ધ્યાન આપવું અથવા તો visualize means દ્રષ્ટિકોણ અથવા તો જોવું, નિહાળવું. Visualizing means નિહાળવું, concentrate means ધ્યાન કેન્દ્રિત કરવું. ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો. જો તમને એક સાથે બહુ બધા હકારાત્મક વિચાર અલગ અલગ વિષય ઉપર આવતા હોય, માની લો કે તમને એવું થતું હોય કે અત્યારે હું બીએનું રીડિંગ કરું, ઇકોનોમિક્સનું કરું કે ગુજરાતીનું કરું, તો કોઈ પણ એક સબ્જેક્ટને પકડીને એક સબ્જેક્ટ વિશે આજે રીડિંગ કરો, બીજા સબ્જેક્ટ વિશે કાલે રીડિંગ કરો. તો અહીંયા પણ એવું છે કે બહુ બધા હકારાત્મક વિચાર એક સાથે આવતા હોય તો એક હકારાત્મક વિચાર વિશે આજે વિચાર કરો અને બીજા હકારાત્મક વિચારને અને કાલે યાદ કરો અથવા એના વિશે કાલે વિચાર કરો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન ધ કરન્ટલી પ્રેડિક્ટિંગ ઇન ધ ફ્યુચર. પ્રેડિક્ટિંગ, અંડરલાઇન ધ વર્ડ પ્રેડિક્ટેશન. પ્રેડિક્ટિંગનો મિનિંગ થાય આગાહી કરવી અથવા ધારણા કરવી. એન્ટિસિપેટિંગ અને પ્રેડિક્ટિંગ બંને એકબીજાના સમાનાર્થી શબ્દ છે. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન અ કરન્ટલી પ્રેડિક્ટિંગ ઇન ધ ફ્યુચર, એટલે કે ભવિષ્યમાં કરેક્ટ મીન્સ ખરેખર અથવા તો સાચે જ ભવિષ્યમાં આગાહી કરવા માટેની
એક્સરસાઇઝ તો નથી. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન અ કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર, એટલે કે ભવિષ્યમાં આગાહી કરવા માટેની સંપૂર્ણપણે આગાહી કરી શકાય એવી કસરત તો નથી જ. આ બધી જ કસરત ભવિષ્યમાં આગાહી કરી શકાય કે આમાંથી બહાર નીકળી શકાય, તણાવમાંથી, સ્ટ્રેસમાંથી, એવું સંપૂર્ણપણે તો ન જ કહી શકાય. ધીસ ઇઝ નોટ એક્સરસાઇઝ. આ બધી કસરત એવી નથી કે ભવિષ્યમાં પણ તમે ભવિષ્યની આગાહી કરી શકાય. આના પરથી, આ કસરત પરથી ભવિષ્યની આગાહી કરી શકાય એવું તો પ્રોપરલી ન જ કહી શકાય. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન અ કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસ ઓન પોઝિટિવ સ્ટેટ. પરંતુ ભવિષ્યની આગાહી કરવા માટેની સંપૂર્ણપણે કસરત તો નથી જ, પરંતુ તો પણ બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ ફ્રોમ યોર માઇન્ડ, પરંતુ એવું તો કહી જ શકાય કે આટલી એક્સરસાઇઝ જો કરો, 4 એક્સરસાઇઝ, એક તો સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ, સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ, આ 4 એક્સરસાઇઝ જો કરો તો બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ ફ્રોમ યોર માઇન્ડ, તમારા મગજમાંથી નકારાત્મક વિચારને સ્પષ્ટપણે દૂર કરી શકાય. એન્ડ ફોકસ ઓન પોઝિટિવ સ્ટેટ, અને હકારાત્મક વિચારો પર ટકીને રહી શકાય, તો હકારાત્મક વિચારને લાવી શકાય, નકારાત્મક વિચારમાંથી પોઝિટિવ હકારાત્મક વિચારમાં આવી શકાય આ એક્સરસાઇઝ કરો તો. એટલે કે સંપૂર્ણપણે ભવિષ્યની આગાહી તો નથી જ, પરંતુ નેગેટિવ વિચારને તો જો આ એક્સરસાઇઝ કરો તો નકારાત્મક વિચારને તો સંપૂર્ણપણે દૂર કરી જ શકાય. તમે સફળતા મેળવો કે ન મેળવો એ 2 નંબરની વાત છે, પરંતુ નેગેટિવ થિંકિંગને ફરજિયાત તમે સંપૂર્ણપણે દૂર કરી શકો જો આટલી એક્સરસાઇઝ કરો તો. યુનિટ 3 રીડ 1 અહીંયા ઓવર થાય છે. યુનિટ 3 રીડ 2 સ્ટાર્ટ કરશું.